તો અનરાધાર વરસાદે હાલોલના હાલ બેહાલ કરી નાખ્યા છે। વરસાદ રોકાયા બાદ હાલોલમાં નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે। એપાર્ટમેન્ટમાં પાર્ક કરેલ અનેક વાહનો વરસાદી પાણીમાં ગરકાવ થયા। વરસાદી પાણીમાં વાહનો ડૂબતા ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। અનરાધાર વરસાદ હાલોલમાં જે રીતે વરસ્યો છે, 10 કલાકમાં 10 ઇંચ વરસાદ વહેલી સવારે 6 વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો। વરસાદ રોકાઈ ગયો છે, પરંતુ જે નુકસાનીના દ્રશ્યો છે જે આપની ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, અનેક વાહનો પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનો જળમગ્ન બન્યા હતા। મેઘરાજા જ્યારે પોતાના અસલ રૂપમાં આવે છે, એટલે કે જ્યારે રૌદ્ર સ્વરૂપ દેખાડે છે, ત્યારે હાલત કેવી થાય છે તેનું દ્રશ્ય છે હાલોલના આ વિસ્તારનું। હાલોલમાં આજે સવારથી 8 થી 10 ઇંચ વરસાદ વરસ્યો અને અનરાધાર વરસાદી પાણીએ હાલોલના અનેક વિસ્તારોને, ખાસ કરીને કહેવાય કે જે રીતના સ્થિતિ બની છે ઉલ્લાસનગરના ઢાળમાં, રિક્ષા આખી પાણીમાં ડૂબી ગયેલી છે। બપોર સમય સુધી તો રિક્ષાની ઉપર પાણી હતું। અહીંના અનેક મકાનો પાણીમાં ગરકાવ છે, એટલે કે પાણીની હાલત, પાણીએ કેવી તારાજી સર્જી છે। અનેક મકાનોમાં પાણી છે, લોકોનું કરિયાણું પલળી ગયું છે। આ એપાર્ટમેન્ટનો નીચેનો ભાગ છે કે જ્યાં સ્કૂટરો પાર્ક કરેલા છે, તે સ્કૂટરો હજી પણ પાણીમાં ગરકાવ છે। એટલે કે વરસાદને કારણે જે નુકસાની થઈ છે તે સૌથી વધારે થઈ છે અને તે નુકસાનીને કારણે લોકોને પારાવાર તકલીફનો પાયો છે। ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલા લગભગ તમામ મકાનો પાણીમાં ગરકાવ થયા હતા, જેને કારણે લોકોને પોતાનું રાસ રચીલું અને કરિયાણાની વસ્તુઓ પણ બહાર ઉપર મૂકવાનો વારો આવ્યો। લોકોનું કહેવું છે કે અહીંનું સરકારી તંત્ર કે અધિકારીઓ ક્યારેય ધ્યાન આપતા નથી। વર્ષોથી તેની સમસ્યા છે, તેની સમસ્યાને કોઈ સાંભળતું નથી। જ્યારે મત દેવાનો વારો આવે ત્યારે લોકો આવે છે, પણ ખાસ કરીને જ્યારે લોકોને પડતી મુશ્કેલી છે તે મુશ્કેલીનો હલ કરવા માટે કોઈ આવતું નથી। આ લોકોનું કહેવું છે કે તાત્કાલિક અસરથી આ પાણીનો નિકાલ થાય તો તેનું જીવન રાબેતા મુજબ આગળ ચાલે, પણ અત્યારની સ્થિતિ છે હાલોલના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે। કેમેરામેન કમલેશ પટેલની સાથે ભૌમિક વ્યાસ, ABP અસ્મિતા, હાલોલ।